नमो ब्रह्मदेवाय नमः। प्रणाम पितामह। પિતામહ બ્રહ્મદેવ, પૃથ્વીલોક તરફ આ રીતે કેમ જુએ છે? પુત્ર નારદ, મને આપે આશીર્વાદ ન આપ્યા પિતામહ. શુભમ ભવતો. નારાયણ નારાયણ. પિતામહ, આ રીતે તમે પૃથ્વીલોક તરફ બસ જોતા રહેશો તો સૃષ્ટિનો વિકાસ કઈ રીતે થશે? હું ગોવાળિયા કૃષ્ણને જોઈ રહ્યો છું. એ તો મેં પણ જોયું પિતામહ. વિચારું છું એવી કઈ વિશેષતા છે કૃષ્ણની કે દરેક જણ એની તરફ આકર્ષિત થયા વિના રહી જ નથી શકતા. નારાયણ નારાયણ. પિતામહ, કૃષ્ણ તો છે જ મનમોહક. કૃષ્ણએ પૂતના, બકાસુર, અઘાસુર આદિ અનેક મહા બળવાન રાક્ષસોનો વધ કરવાનું આશ્ચર્યજનક કાર્ય કર્યું છે. એટલા માટે એની તરફ સર્વ મોહિત થાય છે. નારાયણ નારાયણ. સત્ય છે પ્રભુ. વિચારું છું કૃષ્ણ થકી કોઈ અન્ય અદ્ભુત લીલા થાય એટલે એને મારી માયાથી ભ્રમિત કરી દઉં. નારાયણ નારાયણ. અર્થાત આપ કૃષ્ણની પરીક્ષા લેશો ભગવાન? લાગે છે પિતામહ બ્રહ્મદેવને પણ દેવેન્દ્રની ભાંતિ અર્થાત અહંકાર થઈ ગયો છે. એમને પણ કૃષ્ણથી ઈર્ષ્યા થવા લાગી છે. નારાયણ નારાયણ. આ શું થઈ રહ્યું છે? પૃથ્વીલોક પર દરેકના મનમાં કૃષ્ણ પ્રતિ પ્રેમ ઉત્પન્ન થઈ રહ્યો છે અને અહીંયા દેવલોકમાં ઈર્ષ્યા. પિતાશ્રી, સજીવ અને નિર્જીવ બંને પર માત્ર પરમાત્માની જ મોહિની ચાલે છે, અન્ય કોઈની નહીં. એ જાણ હોવા છતાં આપ કૃષ્ણને ન ઓળખી શક્યા. નારાયણ નારાયણ. શું હું તમને હવે એ પણ કહું કે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા છે? હું ઉચિત સમય પર કૃષ્ણને ભ્રમિત કરી દઈશ વત્સ નારદ. નારાયણ નારાયણ. ભ્રમિત તો આપ થયા છો પિતામહ, અને આપનો આ ભ્રમ મૈયાનો કનૈયો જ દૂર કરશે. નારાયણ નારાયણ. મથુરા નરેશના માથે ચાણૂરના પ્રણામ. મહારાજ, આ છે ચંદક, જે આપણા અત્યંત કામનો છે. કયા કામનો ચાણૂર? મહારાજ, મથુરાનું કામ ગોકુળમાં. પરંતુ ચાણૂર, આને જોઈને લાગે છે કે આ આંધળો છે. મહારાજ, નેત્રો નથી કિંતુ દ્રષ્ટિહીન નથી. હું બધું જ જોઈ શકું છું. પરંતુ ચાણૂર, જે કામ મોટી મોટી આંખો વાળા ન કરી શક્યા એ કામ એક આંધળો કેવી રીતે કરી શકે? મહારાજ, નેત્રો તો દગો આપી શકે છે, નેત્રો જૂઠું બોલી શકે, નેત્રો અન્યાય કરી શકે, નેત્રો રંગ બદલી શકે છે, નેત્રો બંધ થઈ શકે છે, કિંતુ કાન હંમેશા ખુલ્લા રહે છે. મહારાજ, મહારાજ, હું શબ્દ ભેદી છું અને સાંભળીને જ હું જોઈ શકું છું. અમે પરીક્ષા લઈશું. હું તૈયાર છું મહારાજ. સૈનિક, છંદક, સાંભળવા માટે તૈયાર છો? તો પહેલા સાંભળી લો. હું સાંભળું છું.